હેલો દોસ્તો, કેમ છો બધા? મજામાં? તો નવા વ્લોગમાં તમારું સ્વાગત છે. तो चलिए शुरू करते हैं। તો આપણે એક પક્કાની ઘેરે આવ્યા હતા વિડીયો ઉતારવા. એ હલ્દીનો છે. હલ્દી ગુજરાતી ભાષામાં બોલ ને. એ હલ્દી પીઠી સોણે આવ્યા. ઈ રાજ ચમતા એમાં અવાજ મારો તોય પૂગી જાય તાણી બોલું ને તોય. હા, બોલ તાણી બોલજો. તો મિત્રો અમે હે ને પીઠીનો વિડીયો બનાવવા આવ્યા હતા શનિવારે અડધો દિવસ. શનિવારે આપણે બ્લોગ આવે તમને ખબર તો હે બધાયને. અમારા દાદા તૈયાર થાય છે, સોરી બાપા. મોબાઈલ આમાં બુતાન જ ને. आ गुंडा बनेगा रे तू। કોને બુતાન બોતલ ને આમ જો ઓલામાં શું કહેવાય, આ પીન પીડી ને એ નાખવાનું છે માથે. હું નાખવાનું? હવે બોલો બાપા. આમાં પીએ બુતાન જ નહોતા એમ. આ વરાજન ભાઈ છે કે એ વરાજન ડ્રાઈવર છે. હા? વરાજન ડ્રાઈવર શું યાર? હા, જો હું વરાજન. ડ્રાઈવર હતો કે આ કોણ છે તો? અણવર છું તો ડ્રાઈવર છું. મોટર સાફ કરવો. આ કોણ છે તો? આ કોણ? આઈ એમ પોતે વરરાજા. પપ્પાજી બોલ, પપ્પાજી. પપ્પાજી બોલ પપ્પાજી. આપણે મૂકવાનું જો YouTube માં એવો બનાવજો પાછો. એનો કાકો છું. એટલે YouTube માં મૂકો જ બનાવ્યો. લે ભાઈ છે મારા ભાઈ નાડું દે બંધાતું યાર પેલા યાર. તો કેમ હોય ઈ કહે તો. ચાલુ થઈ ગયું તો આમ બોલ ને તઈ. એટલે પામાં નાડું બંધાઈ તો બોલું ને નાડું બાંધવા દે લે ભાઈ. પણ લેવો નાડી હતી ભાઈ. બાંધ દેવો. બસ વિડિયમ લેવાનું છે ને તે હા બાંધ. એમ. શું કરે? બેઠા ચાર થી એ કાટતો નહીં. પરજા ચાર થાય છે. તું ના વિડિયો લેવા જાય વાત આશી પણ માયક મારી પાસે એનું કાઈ નહીં એ આવે. કાય છે. એવું છે. આમ સોરી દોસ્તો ભૂલ થઈ ગઈ થોડી. ખબર છે તને માયા એ કાંઈ બાપા હશે બાપા યાર ભૂલ થઈ ગઈ જાવા જો લે હવે યાર. પપ્પાજી બોલ પપ્પાજી ડન થઈ ગયું હવે. લા કલમ છે તે ઓલી ફટખોડિયાલો દે આવ્યો તો પાછો. હવે રેડી છું મારા ભાઈ. હવે ઉભો રહો એક મિનિટ. રેડી તો હવે છું. જય શ્રી રામ. સફારે વીરને જોટાળી બંદૂક. હારા લાગે ને કપડા પાસે. બહુ હરખા હે મિત્રો હારા લાગે ને જોજો તો આપણે હે ને આપડા પાકા હાસા લગન થઈને તો આવા પહેરશું કઈક. થાય તો ને આ નો હોય કઈ આવ. દાદા માં ગધામાં ગઈ ગયા. ગઢામાં હજી વાર્તે છે. ઉપર છે વાગડે ફોન કર્યો અમે. બારો લેવા એટલે આમ માથેલી ગધામાં મોલ એટલે માથેલી ખરે હશે કસરું એટલે આમ આંખમાં પડ્યું. હે મિત્રો બાકી દોહી તો આમ ભારો લેવાય જી. એ ડોહી માસી આમ જો મિત્રો એક અમારો થોડોક સિનેમેટિક શૂટ છે એ કરીને આ વિડીયો વહેલા પતાવવાનો છે. થોડોક સબર કરો વ્લોગ તો તમને બતાવશું જ તી. ઘડી ખમી જાવ કર દે બાઈના. કીધું ને. હા હા એમાં પાકું ને. અરે એમાં પૂછવાની જ નો સવાલ આવે. કરી દો. ના કરી દે. તો મિત્રો અમે છે ને આ ભગુડાની ડેમનો આ પાળો જો આ ભગુડાની ડેમ છે આ બધી અને આ મારા જો બધા ભાઈબંધ દોસ્તારો. એ લે આ તો એ વરરાજન તરવાઈ લઈને આ ટટલી. ફોટો પાડ દે તો મને. ફોટો 5 રૂપિયા 10 રૂપિયા થાય. ની મિલેગા. જો આઈફોન માં બધા ફોટા તો પાડવા છે પૈસા દેવા નથી પાછા. હપ્તા એમને હપ્તા ભર્યા છે કઈ 20 રૂપિયા માટે જોતા. તો મિત્રો અમે હે ને અહીંયા એક ઓલો પાર્ટ 2 શૂટ કરવા આવેલા હતા. એટલે શું કહેવાય આપણે જે સોરી થઈ ગઈ ગામમાં એ પાર્ટ એ પાડેલો હતો કે નહીં એનું પાર્ટ 2 નું શૂટિંગ છે અને 3 નું આજે શૂટિંગ કરી નાખવાનું છે. એટલે પાર્ટ 2 ને પાર્ટ 3 ત્રણ વિડીયો આવશે. અને પછી તો જો કે વિડીયો બહુ ઝાઝા આવશે નહીં, 3 જ રાખો કારણ કે અત્યારે તો થોડુંક ડાઉન હાલે એટલે 3 વિડીયો સુધી બનાવી. બહુ પછી આગળ નથી બનાવવું. આનો હોય ને તને હરખેનો છે આનો હરક આનો બતાવતો. હે શું છે પણ બધા બતાવતો નહીં. સોશિયલ મીડિયામાં ઓલું થઈ જાય ને તો વિડિયો ડિલીટ લાગી જાય. આમ જો તો દે પણ હું વિડિયો ડિલીટ લાગી જાય. જો મિત્રો આ કઈક હંતાડે છે. એ મને ખબર છે હું હંતાડી તલવાર હંતાડે બીજું કાંઈ ન હંતાડે. બોસ બતાડું તમને આજના વિડીયો ના કારણ કે વિડીયો નહીં અત્યારે બોસ ને બતાડવા. અત્યારે બોસ ને બતાડવા. મિત્રો આમ જોવો છો જોઈ શકો છો આ પાણી કેવું શીતળ ઠંડુ પાણી છે. આમ જો નાખી દેતે ને હો. બાકી હા ફોન નાખતા બાકી છે મને ખબર છે પણ આમ જો આ પાણી છે ને કેવું મસ્ત છે નાવાનું મન થઈ ગયું. એ વિટી કોની છે? નાખી દઉં બોકડું લાવ્યો ઈ. કેવું મસ્ત પાણી જો શાનદાર લોકેશન તો જોવો તમે યાર એક વાર જો ક્યારેક આવવું હોય ને તો આપણે ભગુડા આવી કે નહીં લોંગડીથી ભગુડા જવાનો રસ્તો છે અને ત્યાં એક ખોડિયારમાંનો આશ્રમ આવે. એ આશ્રમને સેજ આ બાજુ એક રસ્તો છે ને રસ્તે ચડી જાય એટલે તમને આ રસ્તો મળી જાય. તમારે જો આવવું હોય ને તો અહીંયા ભેહું લઈને વિયોનું સારવાનું બહુ સારું છે. કેવું સારવાનું હા. તમે આવેલા હોય તો સારવાનું. આવું હોય ને તો આવવાનું અહીંયા
તમારે ત્યાં આવવું હોય ને તો અહીં આવજો અહીંયા. તો મિત્રો આ બધાયનું તો ફાકા હેલા કરશે, ફોજદારી કર્યા. ફાકા ફોજદારી હેલા કરશે. આપણે જઈએ હવે પાર્ટ 2, 3 નું શૂટિંગ કરવા. અમારી શૂટિંગ અમારા ગામમાં મરહોમાં લેવાનું છે ને, ઘર ખાલી પડેલું છે ત્યાં શૂટ લેવાનો છે. હામું હું જોવા પણ એટલું બધું વિડીયો હારો જ હોય ભલામણ. આ હામું જોવે જો તો હારો જ હોય વિડીયો. હાલો સાથીઓ ગાડી કટવાનો હાલો અને નો અડેલા તણીમાં આઈ તો સાવી દે બસ હાકો તમે. તો મિત્રો સાવી લે લઈ આવ્યો. હાકો તમારી ગાડી હાકવી હોય તો પાજી બદલ લિયા સાલા. ગાડી હાકવાટો હતું બાધ્યા હરામ. અને હવે સીધા મરહોમ જઈ. અમારા ગામનું એક લોકેશન છે ત્યાં એક વિડીયો શૂટ કરી લઈ. પછી આ શૂટ કરતાં કરતાં એક બ્લોગ બનાવી નાખીએ. બાકી તો બીજું કાંઈ છે નહીં. અમારે શનિવારનો પ્લાનિંગ આવો હતો. અને આ વિડીયો અમારો જે અધૂરો છે આ પીઠીવાળો એ ગામમાં જે બધે કહેવા જાય એ શૂટ લેવાના છે. અને ફોનમાં ચાર્જિંગ નથી કારણ કે શનિવારે લાઇટ કાંઈ હોય ને એટલે અમારે રજા હોય એટલે અમારે અમારું સાઈડમાં કામે ચાલુ હોય ને અમારે વિડીયોને થોડુંક સાઈડમાં રાખી. વિડીયો ઉપર આધાર નહીં રહેવાનો પૂરેપૂરો. પણ કોક છે એવું લાગે મને. એટલે હે ને વિડીયો પર પૂરેપૂરો આધાર નહીં દેવાનો. પોતપોતાનું કામે કરતું રહેવાનું, સાઈડમાં રાખવાનો બધો બિઝનેસ. બસ અમુક શકલાઓને એવું લાગે કે આમાં જ તમે ફેમસ થઈ જાઓ. એ વાત ખોટી છે. તમે તમારું કામ કર્યા કરો ને આ બધું સાઈડમાં રાખો તો તમારું હાલે. અને એવું નથી આ તમને શું કે તાત્કાલિક લાભ મળી જાય. આ બધું શું કહેવાય યુટ્યુબ ચેનલ મોનેટાઈઝ થઈ જાય ને એવું બધું એવું કાંઈ ન હોય. અને થઈ જાય પણ તમારા વિડીયો ઉપર આધાર હોય કેવા તમારા વિડીયો વ્યૂઝ આવે છે અને તમે લોકોને કેવું આકર્ષણ આપો છો આ એની ઉપર બધો આધાર હોય. એટલે છે ને વિડીયો બનાવો ને મિત્રો તો ખાલી વિડીયોમાં ફોકસ ન કરતા સાઈડમાં તમે બિઝનેસ એ કર્યા કરજો. આ એક મારી મોટી સલાહ છે. જો તમને સારી લાગે ને તો કમેન્ટમાં યસ લખી નાખજો. એટલે ગમે તમારી રીતે તમે ઈચ્છા થાય ગાળું ન લખતા બસ બીજું કાંઈ નહીં. અને તમે સમજદાર છો યાર એવું તમારે તમને ક્યાં કહેવું પડે એમ કાંઈ. અને આપણે શું કહેવાય યુટ્યુબમાં 3K સબસ્ક્રાઈબર કમિંગ સૂન છે. 200 જેવા ઘટે છે. થઈ જાય ને આપણા થોડાક યુટ્યુબમાં વિડીયોનું બધું સારું હાલે છે તો આપણે એવું બધું હાક્યા રાખશું, વિડીયો બનાવ્યા કરશું. તો થોડોક સપોર્ટ સાથ અને સહકાર તમારો આપ્યા કરજો. બાકી એબીસી ફેમિલી તો તમને ખબર જ છે ઓલ ઇન્ડિયામાં ફેમસ થઈ જાય. ગુજરાતમાં લગભગ ઓલમોસ્ટ થવા આવી છે. હેલો મિત્રો, તો અમે આવી ગયા છે પેટ્રોલ પુરાવીને હવે જઈએ છીએ આગલા વિડીયોની ક્લિપની તૈયારી કરવા. ને પાછળ અમારા સેના આવી રહી છે. દોસ્તો ફૂલ ટાંકીનું કીધું વિડીયોમાં અને પસાનું જ પેટ્રોલ નથી આવડાય. જો આવડાય આ પોતે. તો હેલો મિત્ર, બ્લોગમાં તો બહુ કંઈ ઝાઝું ઉતાર્યું નહોતું અને થોડોક મરવામાં શૂટ લેવા જવાના હતા. મેં તમને કીધું હતું કંઈ શૂટ લેવાના નથી. અને થોડાક શૂટ શું કહેવાય લગ્નનો જે વિડીયો બનાવવાનો હતો કે નહીં એમાં ટાઈમ બહુ વયો ગયો. અત્યારે અંધારું થઈ ગયું છે અને વ્લોગ બનાવવાનો કંઈ ટાઈમ મળ્યો નહોતો એટલે હું છેલ્લે આ ક્લિપ નાખી દઉં. એક કાંઈ ટાઈમ મળ્યો નહોતો અને મોબાઈલમાં ચાર્જિંગ નહોતું. લાઇટ કાપ હતો એટલે ચાર્જિંગ હતું નહીં. પછી કાંઈ વ્લોગમાં બહુ ધ્યાન દીધું નહીં. અને આવા વ્લોગ પણ બનાવ્યા કરશો આવી રીતે. તો જોયા કરજો, લાઇક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ.